નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા. ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો કહેવાય કે યુવા ખેડૂત, યંગ ફાર્મર અને ખેતીમાં નવા અખતરા કરતા હોય અને પ્લસ એને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે ખેતીમાં નવા અખતરા કરીને ખેડૂતને કેમ વધારે ઉત્પાદન મળે, ખેડૂતને કેમ વધારે બે પૈસા મળે, એના માટે થઈને પોતાના જ ખેતરમાં ભલે થોડું ઘણું જમીન બગડે, થોડું ઘણું આપણે વધારે ધ્યાન રાખવું પડે, મજૂરી દેવી પડે, પણ અલગ અખતરા કરતા હોય તો આપણી ફૂલે સીડ્સની ફૂલે પુષ્પા તુવેરની જે વેરાયટી છે એનું 3 થી 4 રીતે અલગ રીતે વાવેતર કર્યું છે. તો પ્રથમ આપણે અહીંયા પહેલાં તો તમારો પરિચય આપો. મારું નામ સભાણી અનિત ઘનશ્યામભાઈ છે. હું સાયલા ગામનો વતની છું, સુરેન્દ્રનગર જિલ્લો. બરાબર. અને હું અત્યાર સુધી કપાસનું વાવેતર કરતો. હા. અને ખેતીમાં મારો અનુભવ 4 વર્ષનો જે મારા ફાધરે મને આપ્યું છે. 4 જ વર્ષનો અનુભવ. અને મેં ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું છે. અને મેં 3 કેટેગરીમાં વાવેતર કર્યું છે. એક ફૂલે પુષ્પા છે, પછી એક ઘર ઘરારું વાવેતર, અને મેં એમાં જગ્યાનું ડેફિનેશન સેટ કર્યું છે મારી રીતે. આ અત્યારે જે આપણે ચાલવી છે આ 112 નું ભરદું છે. બરોબર. અત્યારે જે ચાલી રહ્યું છે એમાં આપણે ઊંચું કરીને બતાવીએ, ત્યાંથી તમે બતાવો કે આ એટલું અંતર 12 નું ભરદું છે. અને આમાં બીજો પાક જો ના ઓલા પણ લેવો હોય આપણે શરૂઆતના સ્ટેજમાં તલ છે કે મગ છે તો લઈ શકાય, પણ મેં નથી લીધો. શું બાબતથી કે મારે બતાવવું હતું બીજી કંપનીની કઈ રીતનું છે અને આ કંપનીનું, અને મારે ખુદને જોવું હતું, એટલા માટે થઈને બીજો ન લીધો. 112 ના ભરદે વાવેતર કર્યું તો તમે જોઈ શકો છો સામે અડી ગઈ છે. વિડીયોમાં ક્લિયર દેખાતું. ચાલીને સામા સેટે નીકળવું હોય તો ન નીકળે. ગયા વર્ષે તમે કેટલા અંતરે વાવી હતી? ગયા વર્ષે મેં 56 ના ભરદે 56 ના અંતરે વાવી હતી. એટલે તમને આ વખતે એમ થયું કે વિશાળ થોડુંક કરું. મેં 111 ના ભરદે વાવેલી અને આગળનો જે સા છે 111 નો છે અને 112 માં મેં ટ્રાય કરેલી. આ બે મેં લીધેલી છે. 56 માં મેં પોર વાવેલી, પણ તો પણ જો ને હજી કદાચ આથી વધારે જગ્યા કરું ને તો તુવેર અડી જાય છે. એ ફાઇનલ છે. 112 છે, હજી ભરદું મોટું કરું તો તુવેર તો સામે અડી જવાની. હવે આપણે બતાવશું અલગ અંતરે ફૂલે પુષ્પા અને પછી બાજુમાં બીજી વેરાયટી છે એની કમ્પેરિઝન કરાવી. અનિતભાઈ આ કેટલા અંતરે છે? ઓલું જે જોયું ને 112 ના ભરદે. હા, 112 ઇંચ. પછી આ જે આપણે જોયું ને આ 90 ના ભરદે. જો આ 90 નો ગારો છે. હા. પછી આના પછીનું આ જે નેક્સ્ટ રહ્યું ને આ 65 ના ભરદે. આ સીધા આવજો એટલે બતાવો કે કેટલી ગૂંચવાઈ ગઈ છે અલગ અંતરમાં. આમાં 65 ના ભરદાનું કારણ એ કે આમાં તમારે તલ લેવો હોય તો લઈ શકાય. તલ થાય. પછી 56 ના ભરદા તમે વાવો તો વચ્ચે મગ લઈ શકો. પણ બનતા સુધી મારો કહેવાનો ભાવ એવો છે કે જેટલી જગ્યા રાખશો ને એટલી મજા આવશે. કારણ કે 4 મહિના તમે તુવેરમાં જઈ શકશો, પછી નથી જવાનું. એની માવજત થાય ને વચ્ચે જે આંતરપાક આવ્યો હોય એ પ્રોપર રીતે આપણે લઈ શકીએ. પછી અંદર જવાતું નથી. એટલે 112 ના ભરદે મને બેટર લાગ્યું મારા અનુભવ પ્રમાણે. હવે આ આપણે હતી સારી જમીન. હવે બાજુમાં કઈ રીતનું છે? આ જમીનમાં ખાર ફૂટેલો હે. તો ખારસું જમીન કહેવાય આને. હવે એમાં તમે એનો ગ્રોથ જુઓ. આ ધોરા પટ્ટા પડી ગયા છે તોય એનો ગ્રોથ આ રીતનો છે. અને ડાળીએ ફ્લાવરિંગ તો એમાં લીધું એ રીતના લીધું છે. કમ્પ્લીટ છે. થોડીક પાછી છે. હા, હાઈડમાં થોડુંક કેવરાયું છે. જો ડાળીઓ એ રીતનો ગ્રોથ છે, પણ ડાળીઓની સંખ્યા તો એટલી ને એટલી જ છે. ભલે વિકાસ ઓછો થયો છે જમીનના કારણે. આ કઈ વેરાયટી છે? આ જે મેં ઘર ઘરાડું છે એ વેરાયટી છે. અને આ જે રહી એ ફૂલેની વેરાયટી. આ બે પડખે જ છે. એક સમયે જ વાવી હતી? આ એક જ સમય વાવી હતી, એક જ રીતે માવજત હરકી આખા ખેતરમાં. બરોબર. બીજી કોઈ જાતની માવજત નહીં. અને મારું આ જે આખું ખેતર છે એમાં ફેશિયલ મેં તુર જ કરી, બીજું કાંઈ નહીં. બરોબર. બીજો પાક જ નથી લીધો. ખેડૂતોને બતાવવા માટે તમે સ્પેશિયલ આ વેરાયટી આટલા અંતરે અલગ વેરિએશનમાં વાવી છે. હવે જો આપણે આમાં ફૂલે પુષ્પામાં ફ્લાવરિંગ કેવું આવે એ માહિતી. આમાં ફ્લાવરિંગમાં જો આવી રીતના છે, ગેપ લઈ લે છે વચ્ચે. આ ડાળી તમે જોઈશો આમાં ગેપ લઈ લીધો. શીંગો સારી જ છે, પણ વચ્ચે ગેપ વધી જાય છે અને ઝુમખામાં શીંગોની સંખ્યા ઓછી. પેટા ડાળી નથી આની. છોટી ડાળી થાય એમાંથી કઈ પેટા ડાળી નહીં. તમે જો આ ડાળ નીકળી આ સીધી જ નીકળી અહીંયા. આપણે હરંગ સોય છે આમાંથી જો તમે સીધી જ ડાળી થશે. એક ડાળીમાંથી બીજી પેટા ડાળી નહીં થાય. આપણે એમાં જોયું કે 3 તૃતીય શાખા સુધી આપણે જોવા મળે ફૂલે પુષ્પમાં. જો અને આના ફૂલ રહ્યા ને એ ઘાટા પીળા રંગના હોય છે અને આપણે આછા ગુલાબી ટાઈપ ફૂલેમાં. આછા પીળા ક્રીમ જેવા આ ફૂલેની વેરાયટી છે. પ્રાથમિક શાખા, દ્વિતીય, તૃતીય એ રીતે એમાં નથી આવતું. એમાં પ્રાથમિક સુધી જ આવે છે.
અને આમાં શું ને તમે જો આ ડાળી છે, આમાં ગેપ કેટલો છે જોઈ લ્યો. રેડી? આમાં સિંગોની એટલી બધી ઓલી નથી, આવક આ નથી. જોવો કોઈ પણ ડાળી લઈ લ્યો અને ફૂલે પુષ્પમાં એક જ સરખું હોય. અને આ સુકારા ઉપર સિંગ છે તો આને તમે લાગત સિંગ જોવો. આ તમે જોવો સિંગ. અને આ કેટલા અંતર સુધી આમ જોવો તમે, એ નીચે આમ જો આ ખંભેથી ચાલુ લઈ એટલું અંદર સુધી. એની કમ્પેરિઝનમાં નથી. હા, આ સ્પેશિયલ મેં એટલા માટે વાવી હતી ઘર ઘરારું, કે આપણને ખ્યાલ આવે કે આપણે જે વેરાયટી વાવી છે એ બેટર છે કે બીજી બેટર છે. બરોબર. અને એ મેં જોઈ લીધું છે અને મારા આજુબાજુના ખેડૂએ જોઈ લીધું છે. ગયા વખતે વાવી હતી એની કરતા આ વખતે ચોક્કસથી વધારે ઉત્પાદન લેવાના જ છે અનિતભાઈ. 100%. પણ તમારે કઈ વેરાયટી વાવી ખેડૂત મિત્રો એ હવે અમારે કહેવાની જરૂર નથી. તમને અલગ અલગ રીતે 4 રીતે દર્શાવ્યું એટલે તમે ખુદ જ નક્કી કરી શકો કે ફૂલે પુષ્પા તુવેર પસંદ કરવી કે અન્ય વેરાયટી પસંદ કરવી. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.